હિરણ્યકશ્યપુએ એ ગદાથી સ્તંભ ઉપર પ્રહાર કર્યો. અને પ્રહાર કરતાની સાથે બંને વચ્ચે યુદ્ધ થયું. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. મારું નામ છે નિલેશ અને તમે જોઈ રહ્યા છો નિલેશ સોડા. તો આજે હું આવી ગયો છું કથા સાંભળવા માટે અને આજે ત્રીજો દિવસ છે કથાનો. તો આપણે અંડર જઈએ અને કથાને શ્રવણ કરીએ. તો કથાનું ડેકોરેશન છે, હવે આપણે અંડર જઈએ છીએ. તો આ ઉપરનું ડેકોરેશન છે અને હવે જઈ રહીએ છીએ અંડર. સરસ મજાનું એવું કથાનું અત્યારે મંડપ છે અને આ ગોસિયા પરિવાર દ્વારા અને ખારવા સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આપણે અંડર જઈએ છીએ. તો સરસ મજાનું એવું ડેકોરેશન કર્યું છે. આપણી માંથી અંદર આવ્યા અને હવે આપણે જઈએ છીએ. સરસ મજાનું એવું ડેકોરેશન છે. છોકરાઓ અહીંયા બેઠા છે. હાય મંડપ ઘંટ છે અહીંયા અને જો અહીંયા સરસ મજાનું એવું ડેકોરેશન કર્યું છે. તો અલગ અલગ ગણપતિ રાખવામાં આવ્યા છે અને જ્યારે ગણપતિએ તાંડવ કર્યા છે તો આ બધા એના સ્વરૂપ છે. અત્યારે અહીંયા શ્રીનાથજી છે અને ડેકોરેશન કર્યું છે. તો લોકો અત્યારે કથા સાંભળી રહ્યા છે. હું તમને શ્રાપ આપું છું, સારા ન હોઈ શકે. અને એ જ સમયે દેવતાઓ ઊભા છે. ભૃગુએ કહ્યું કે હે નંદી, તું આ શિવ ભેગો આવ્યો છે, તને એનું અભિમાન છે? પ્રજાપતિને ન કહેવાના વચનો કે જા અમે તમને શ્રાપ આપીએ છીએ. આ શિવના જેટલા ભક્તો છે ને એ બધા શાસ્ત્રના વિરોધી થશે. એ બધા અવતાર હોય એટલે શિવ છે. માત્ર શિવ જ એવું વિચારી શકે કે ભલે ને મારા સસરાએ મને જે કેવું એ કીધું, પણ સતીને આ બધી ખબર પડે તો એને દુઃખ ન થવું જોઈએ. ભગવાન શંકર અને નંદી બંને કૈલાસની અંદર પહોંચે છે અને બીજી તરફ અહીંયા સભામાં દક્ષ પ્રજાપતિએ જાહેરાત કરી કે આ મારા જમાઈએ મારું અપમાન કર્યું છે ને, હવે હું કણકલ ક્ષેત્રની અંદર જઈ અને એક યજ્ઞ કરીશ અને એ યજ્ઞની અંદર બધા જ લોકોને આમંત્રણ હશે, પણ કોઈ મારા જમાઈ અને મારી દીકરીને કોઈ આમંત્રણ નહીં આપે. અને જો કોઈ એને આમંત્રણ આપશે તો એ વ્યક્તિ આ યજ્ઞનો ભાગીદાર નહીં તમારા યજ્ઞની અંદર શું થયું? આ તમારી જ પુત્રી એ આ યજ્ઞની અંદર બળી રહી છે. અને મનોમન સતી એ પોતાના પતિદેવનું સ્મરણ કરતા આજ પગથી લઈ અને મસ્તક સુધીની એવી જ્વાળાઓ છે અને સતીએ પોતાના દેહને બાળી દીધો છે. અને બધાય દેવતાઓમાં હાહાકાર મચી ગયો કે પોતાના પિતાના યજ્ઞની અંદર આજ સતીએ પોતાનો દેહ ત્યાગ કરી દીધો, આજ સતીએ પોતાનો દેહ ત્યાગ કરી દીધો, આજ સતીએ પોતાનો દેહ ત્યાગ કરી દીધો. અને સતી જ્યાં એનું શરીર બળી રહ્યું હતું ને, નારદજીને ખબર પડી. નારદજી દોડતા દોડતા એ ભગવાન શંકર પાસે ગયા અને ભગવાન શંકરને જઈને કહ્યું કે નાથ,
જે પિતાના યજ્ઞની અંદર સતી ગયા હતા, એ સતીએ પોતાના યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને પ્રજ્વલિત કરી લીધું અને સતી એ બળી ગયા છે એના પિતાના યજ્ઞની અંદર. અને એક સમયે ભગવાન શંકરે આ જ્યાં વાત સાંભળી કે સતીએ પોતાના દેહને બાળી લીધો છે, એ જ સમયે પોતાની જટા ખોલી, જટા ફેરવી અને જમીનની અંદર પટકારી છે. અને જ્યાં જમીનની અંદર એ જટાને પટકાડીને ભાગવતજીની અંદર લખ્યું છે કે વીર અને ભદ્ર નામના ગણો ઉત્પન્ન થયા છે. લાગેની કેસવાડી, મોટા મોટા એના દાંત, હાથમાં વિવિધ હથિયારો અને જોરદારનું અટ્ટહાસ્ય કરે છે. અને કહ્યું કે નાથ, બોલો, તમારી જટામાંથી અમે ઉત્પન્ન થયા છીએ, અમે તમારું પ્રિય કર્મ શું કરી શકીએ? કહ્યું કે જે જગ્યાએ તમારી માં સતીએ દેહનો ત્યાગ કર્યો છે, દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. અને આજ એ વીર અને ભદ્ર એ જ્યાં યજ્ઞ ચાલી રહ્યો હતો એ જગ્યાએ જઈ અને યુદ્ધ કરે છે. યજ્ઞશાળાને તોડી નાખી છે. અને એક તરફ અહીંયા જ્યાં યજ્ઞશાળા હતી એ યજ્ઞશાળાને તોડવાનું ચાલુ કર્યું. વીર અને ભદ્ર એ સહન ન કરી શક્યા. જ્યાં માનો દેહ જોયો ને, જોઈ નથી શકતા. અને આજે રહ્યા એ ભગવાન શંકરને એટલો બધો ક્રોધ આવ્યો ને, અને એ સમયે રાવણ જેવો રાવણ ન રહી શક્યો અને એની એક નૃત્ય લખી નાખ્યું જેનું નામ છે તાંડવ નૃત્ય. અને કૈલાસ ઉપર ભગવાન શંકરે એ તાંડવ નૃત્ય કર્યું છે. અને એ સમયે ધ્રુવજી મહારાજ વર્ણન બતાવ્યું છે. મધુવનની અંદર ગયા અને મધુવનની અંદર જઈ અને બસ હવે આ મંત્રનો જપ ચાલુ થઈ ગયો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
अन्योश्च
નામ કોઈ લેવાનું નથી. અને જ્યાં એનું નામ લેવાની ના પાડી, હવે પ્રહલાદનો હાથ પકડી અને પોતાના રાજ્યની અંદર લઈ ગયા. સિપાહીઓને કહ્યું કે આ મારા વેલીનું નામ લીધ ને, ભલે આ મારો પુત્ર છે, છતાં પણ આને બચવા ન દેતા, આને મોટા મોટા પર્વત ઉપર લઈ જાઓ. સર્વત્ર બધી જ જગ્યાએ મારો નારાયણ છે. આ દુનિયામાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં મારો નારાયણ ન હોય. વિષ્ણુ માતા પિતા વિષ્ણુ, વિષ્ણુ સ્વજન બાંધવા, યત્ર વિષ્ણુમ ન પશ્યામિ તત્ર વાસેન કિમ મમ. આ દુનિયામાં હું સર્વત્ર નારાયણને જોઉં છું, સર્વત્ર વિષ્ણુને જોઉં છું. આ દુનિયામાં પિતા પણ વિષ્ણુ છે, માતા પણ વિષ્ણુ છે, અને મારું સર્વસ્વ વિષ્ણુ છે. આ દુનિયામાં જળમાં, સ્થળમાં, ચેતનમાં બધી જ જગ્યાએ નારાયણ. પિતાજી, તમે જેને બોલાવ્યા એને, આ જળની અંદર મારો વિષ્ણુ છે, આ સ્થળની અંદર મારો વિષ્ણુ છે, પર્વતની ચોટી ઉપર મારો વિષ્ણુ છે, જ્વાલાની અંદર મારો વિષ્ણુ છે. હે પિતાજી, આ ભોળી પ્રજાને તમે એ કદાચ દીવડાવી શકશો, પણ હું નારાયણનો ભક્ત છું, હું નહીં ડરું. આ સ્તંભની અંદર પણ મને મારો નારાયણ દેખાય છે. એમ કહેતાની સાથે હાથમાં ગદા લીધી અને હિરણ્યકશ્યપુએ એ ગદાથી એ સ્તંભ ઉપર પ્રહાર કર્યો. અને પ્રહાર કરતાની સાથે બંને વચ્ચે યુદ્ધ થયું. એટલું બધું યુદ્ધ થયું કે હાથમાં પકડી અને થોડીક વાર ભગવાન નારાયણ આ હિરણ્યકશ્યપુને દૂર ફેંકી દે. થોડીક વાર થાય તો હિરણ્યકશ્યપુ નારાયણને પકડી અને દૂર ફેંકી દે. જોરદારનું યુદ્ધ થયું છે. અને યુદ્ધ એટલું બધું કર્યું કે યુદ્ધ કરતા કરતા હવે એક જોરદારનો ધક્કો માર્યો ને, હિરણ્યકશ્યપુ પડી જાય. એને ખબર પડી કે બસ હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે. ભગવાન નરસિંહને ક્રોધ આવ્યો, એને પકડ્યો છે હિરણ્યકશ્યપુ, ઢસડી અને રાજદ્વારનો જે ઉંબરો હતો ને ઉંબરા પાસે લઈ જાય. રાજદ્વારના ઉંબરા પાસે લઈ જાય. પોતાના ખોળાની અંદર આજે આ હિરણ્યકશ્યપુને સુવડાવે છે. હિરણ્યકશ્યપુને સુવડાવ્યો અને કહ્યું કે હિરણ્યકશ્યપુ, હવે તારો કાળ નજીક આવી ગયો. હિરણ્યકશ્યપુએ કહ્યું કે નારાયણ, તમે મને નહીં મારી શકો, કારણ કે ભગવાન બ્રહ્માનું મને વરદાન છે. કહ્યું કે બોલ તારા વરદાન. કહ્યું કે બ્રહ્માજીનું મને વરદાન છે કે હું મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. કહ્યું કે જોઈ લે, મારું અડધું શરીર એ મનુષ્યનું છે અને અડધું શરીર એ પશુનું છે. કહ્યું કે હું ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું. કહ્યું કે હિરણ્યકશ્યપુ જોઈ લે, તું અત્યારે ઘરની અંદર પણ નથી, તું ઘરની બહાર પણ નથી, તું ઉંબરા વચ્ચે છે. કહ્યું કે હું આકાશમાં ન મરું, હું જમીનની અંદર ન મરું. હિરણ્યકશ્યપુ, તું આકાશમાં પણ નથી, જમીનમાં પણ નથી, અત્યારે તું મારા ખોળામાં છો. કહ્યું કે હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, મારી પાસે વરદાન છે. કહ્યું કે મારા બે નખ એ અસ્ત્ર પણ નથી અને શસ્ત્ર પણ નથી. કહ્યું કે બોલ, હવે તારી પાસે વરદાન છે? કહ્યું કે હા, હજી મારી પાસે એક વરદાન છે. અંતિમ વરદાન એવું છે કે તમે મને નહીં મારી શકો. બ્રહ્મા પાસે મેં વરદાન માંગ્યું હતું કે હે બ્રહ્માજી, તમારી બનાવેલી સૃષ્ટિથી હું ન મરું. અને એક સમયે ભગવાનને ઋષિને ક્રોધ આવ્યો. કહ્યું કે સાંભળી લે હિરણ્યકશ્યપુ, આ દુનિયાનું સર્જન કરનારો એ બ્રહ્મા છે, પણ એ બ્રહ્માનું સર્જન કરનારો આ નારાયણ છે. એક ક્રોધ આવ્યો, પોતાના નખ એ છાતીની અંદર ભરાવી દીધા અને એની છાતીને ચીરી નાખી.
મિત્રો આજના દિવસની કથા પૂર્ણ થઈ છે. ત્રીજો દિવસ હતો આજે અને અત્યારે તો મિત્રો અત્યારે હું પ્રસાદી વિભાગમાં આવ્યો છું અને અત્યારે પ્રસાદી વિભાગ આખો છે. તો અહીંયા સરસ મજાનો એવો પ્રસાદી વિભાગ છે. અહીંયા પણ તો આ આખી લાઈન પ્રસાદી માટેની છે. તો અત્યારે જસ્ટ પ્રસાદી બધા લઈ રહ્યા છે. જો આવું કથા મંડપ છે આખું. વિભાગમાં આવી ગયો છું અને ખીચડી છે, પછી આ શાક છે, આ કચુંબર છે અને દાળ છે, કઢી, આ કઢી છે, આ ભૂંગળા છે. મિત્રો આવી રીતે કાઉન્ટર બનાવ્યા છે. તો આ પાણીનો વિભાગ છે અત્યારે અને અહીંયા છાશનો વિભાગ છે. મિત્રો જો આ છાશનો વિભાગ છે, આ છાશ વિભાગ છે. તો અહીંયા પ્રસાદી વિભાગ છે. તો આવી રીતનું કંઈક આયોજન છે. વहाँ પ્રસાદી વિભાગ છે અને ઓલી બાજુ છાશ વિભાગ છે અને અહીંયા વોશરૂમની સુવિધા છે. આ મને ગમ્યું કે વોશરૂમની સુવિધા છે ખાસ કરીને. ત્યારે ચાલુ થઈ ગઈ છે અને પ્રસાદી લઈ રહ્યા છે. તો ત્યારે આ ભાઈ સેવા આપી રહ્યા છે. તો તમારું નામ શું? તો પ્રિતેશભાઈ અત્યારે સેવા કરી રહ્યા છે અહીંયા. આપણી પ્રસાદી આવી ગઈ છે અને હવે હાલો હવે પ્રસાદી થોડીક એવી લઈ લઈએ.